નમસ્કાર. SAS ગુજરાત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અન્ય શાળામાંથી દાખલ થયેલ વિદ્યાર્થીની એન્ટ્રી અપડેશન માટે શું કરવું તે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં સ્કૂલ કોડ, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરી લેવું. તદ્દન નવા ઇન્ટરફેસ સાથે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જોવા મળશે, પરંતુ એમાં કામ કરવાની પદ્ધતિ જૂની જ છે. એમાં કંઈ બદલાવ આવ્યો નથી. લોગિન થશે એટલે આ પ્રકારનો લુક તમને જોવા મળશે. અગાઉ સૌએ પ્રી સર્વે કરેલ છે તેના આધારે પ્રી સર્વેના મેનુમાં ધોરણ 6 ઇનકમિંગ એવું લખેલ છે. તેના પર ક્લિક કરશો તો અન્ય શાળામાંથી આ શાળા પસંદ કરેલ વિદ્યાર્થીઓના નામ દેખાશે અને છેલ્લે CTS એક્શન લખેલ છે ત્યાં એડમિટ ઇન CTS લખેલ છે. તે બટન વડે વિદ્યાર્થીની સીધી એન્ટ્રી થવી જોઈએ, પરંતુ એ બટન અત્યારે હાલમાં એક્ટિવ કરેલ નથી. અહીં સ્કૂલ ડેશબોર્ડ પર તમે જોઈ શકો છો. બાળકોની એન્ટ્રી અપડેશન કરવા માટે મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરો. એટલે કે વિદ્યાર્થીની એન્ટ્રી મેનેજ સ્ટુડન્ટ ઓપ્શનમાં જઈને જ કરવી પડશે. તો ચાલો મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરી એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈ લઈએ. અહીં ધોરણ 6 પર ક્લિક કરવું. ઉપર ચાઇલ્ડ UID લખેલ છે ત્યાં વિદ્યાર્થીનો UID નંબર દાખલ કરી સર્ચ બટન પર ક્લિક કરવું. વિદ્યાર્થીનો ડેટા ઓપન થઈ જશે. સર્વપ્રથમ GR નંબર દાખલ કરવાનો રહેશે. રોલ નંબર દાખલ કરી લેવો. ત્યારબાદ ડાયરેક્ટ 11 નંબરના સેલમાં જતા રહેવું. અહીં તમારે વિદ્યાર્થીની માતૃભાષા પસંદ કરવાની રહેશે. માતૃભાષામાં 3 નંબર ગુજરાતી પસંદ કરવો. 13 નંબરના સેલમાં પ્રવેશ તારીખ લખી દેવી. ત્યારબાદ 27 નંબરના સેલમાં અભ્યાસનો વર્ગ પસંદ કરી લેવો. અહીં મોટાભાગે એ પસંદ કરવાનો આવશે. 30 નંબરના સેલમાં ગત વર્ષની હાજરી દિવસમાં લખવાની રહેશે. ત્યારબાદ 31 નંબરના સેલમાં છેલ્લી પરીક્ષામાં બેઠા છે તો હા પસંદ કરવું. 30 નંબરનો સેલ છેલ્લી પરીક્ષામાં બેઠા હોય તો પરીક્ષાનું પરિણામ. અહીં મોટાભાગે પ્રમોટેડ પાસ્ટ ઓપ્શન પસંદ કરવાનો આવશે. 33 નંબરના સેલ છેલ્લી પરીક્ષામાં મેળવેલ ટકા લખી દેવા. ત્યારબાદ 40, 41 અને 42 નંબરના સેલમાં ના પસંદ કરવાનો રહેશે. 43 નંબરનો સેલ બાળકોને પ્રોત્સાહક લાભો આપવામાં આવેલ છે, એમાં હા પસંદ કરવું. 44 નંબરનો સેલ પાઠ્યપુસ્તકનો સેટ મફત આપવામાં આવેલ છે, એમાં હા પસંદ કરવું. 45 નંબરનો સેલ કેટલા જોડી ગણવેશ મળેલ છે, એમાં 2 જોડી પસંદ કરી લેવું. સેલ નંબર 46 મફત પરિવહનની સુવિધા લાગુ પડતું નથી, પસંદ કરવું. 47 નંબરનો સેલ મફત અનુરક્ષણની સુવિધા એટલે કે પ્રોટેક્શન, એમાં પણ લાગુ પડતું નથી, પસંદ કરવું. 48 નંબરના સેલમાં મફત છાત્રાલયની સુવિધા મેળવેલ છે, નોટ એપ્લિકેબલ, પસંદ કરવું. 50 નંબરનો સેલ મફત સાયકલની સુવિધા મેળવેલ છે તો એમાં ના પસંદ કરવું. 51 નંબરનો સેલ વિનામૂલ્યે મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટર, એમાં ના પસંદ કરવું. 53 નંબરનો સેલ વિદ્યાર્થીને હોશિયાર પ્રતિભાશાળી બાળક તરીકે ઓળખ કરવામાં આવેલ છે તો એમાં મોટાભાગે ના જવાબ આવશે. 55 નંબરનો સેલ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ, ઓલિમ્પિયાડ, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે, એમાં પણ ના પસંદ કરવું. એ ભાગ લીધેલ હોય તો હા પસંદ કરવું. 56 નંબરનો સેલ વિદ્યાર્થીએ NCC, NSS, સ્કાઉટ ગાઈડમાં ભાગ લીધેલ છે, એમાં ના પસંદ કરવાનો રહેશે. જો ભાગ લીધેલ હોય તો હા પસંદ કરવું. ત્યારબાદ બેંકની ડિટેલ્સ ભરવાની રહેશે. જો તમારી પાસે વિદ્યાર્થીની બેંક ડિટેલ હોય તો ભરી દેવી અથવા ખાલી રાખશો તો પણ વાંધો નહીં. ત્યારબાદ તમારે ડાયરેક્ટ 68 નંબરના સેલમાં જો આયરન ફોલિક એસિડમાં હા કરી દેવું. ડીવોર્મિંગ ટેબ્લેટ એટલે કે કૃમિનાશક દવામાં હા કરવું. વિટામિન A ટેબ્લેટમાં હા કરી દેવું. છેલ્લે 71, 72 નંબરના સેલમાં મોબાઈલ નંબર લખવાના છે. જો મોબાઈલ નંબર ન હોય તો બંને ખાનામાં 0 લખી અપડેટ બટન પર ક્લિક કરશો એટલે ડેટા સેવ થઈ જશે. હવે જૂના વિદ્યાર્થીનો ડેટા કેવી રીતે સેવ કરવો તે પણ જોઈ લઈએ. મેનેજ સ્ટુડન્ટમાં જઈ એ ધોરણનો ડેટા અપડેટ કરવાનો હોય એ ધોરણ પર ક્લિક કરવું. વિદ્યાર્થીઓના નામની પાછળ એડિટ લખેલ છે એના પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની ડિટેલ ઓપન થશે. આ વિડીયોમાં જે રીતે વિદ્યાર્થીની ડિટેલ અપડેટ કરી તેવી જ રીતે જૂના વિદ્યાર્થીનો ડેટા પણ અપડેટ કરી લેવો.